નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કુલ કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે 600 લાખના ખર્ચે નડિયાદ પીજ ચોકડી રોડ, વસો પીજ નડિયાદ રોડના નવીનીકરણની કામગીરી, નડિયાદના મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 1609.74 લાખના ખર્ચે વિવિધ રોડના કામો, અંદાજિત 1632.66 લાખના ખર્ચે વિવિધ ડેવલપમેન્ટના કાર્યો। આ તમામ કામગીરીઓ પૂર્ણ થતાં નડિયાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા વધુ સુગમ બનશે અને નાગરિકોને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો મળશે। આજે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારની અંદર એમાં નવા ઉમેરેલા ગામડાઓ સહિત અને નડિયાદ સિટી સહિત જુદા જુદા વોર્ડ અને ગામડાઓની અંદર, એટલે હવે તો મહાનગરપાલિકા થઈ, તો ઉત્તરસંડા છે, પીપલક છે, સુંડેલ છે, ડુમરાલ છે, આની અંદર જે રસ્તાઓની કામગીરી કરવા જેવી હતી એની અમને મંજૂરી મળી ગઈ અને 50 કરોડ રૂપિયાના ખર્ચે આજે અમે રસ્તાઓ મંજૂર કર્યા છે। એને ખાતમુહૂર્ત અને કેટલાક મંજૂરી અર્થે છે એ અમને સોમવારે મંજૂરી એની મળી જવાની છે। તો આ તમામ આયોજન અમે નડિયાદ સિટીના ડેવલપમેન્ટની અંદર જે રસ્તાઓ બગડી ગયેલા છે એને ક્વોલિટીવાળા રસ્તા ફરીથી નવા બને એના માટેનું આ એક આખું આયોજન હતું। સાથે સાથે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી જે નડિયાદ બસ સ્ટેન્ડથી તે પીચ જતો સ્ટેટનો રોડ છે એ રોડ 6 કરોડ રૂપિયાના ખર્ચે નવો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। એનું પણ ટેન્ડર થઈ ગયેલું ને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે। પણ એની અંદર એક પીચ રોડ ઉપરનો પૂર્વ પશ્ચિમને જોડતો, એટલે પીચ ગરનારા ઉપરનો પૂર્વ પશ્ચિમને જોડતો રસ્તો બ્રિજ પણ અમે મંજૂર કરવાના પ્રયત્નોમાં છીએ અને ટૂંક સમયમાં થઈ જશે। તો અત્યારે થોડીક એ કામગીરીમાં અમે બદલાવ લાવ્યા છીએ અને જે જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો છે એ બદલીને અમે કેનાલથી નેશનલ હાઈવે સુધીનો રસ્તો એ સિમેન્ટ કોન્ક્રીટનો અને કેનાલથી તો જ્યાંથી બ્રિજ શરૂ થવાનો છે ત્યાં સુધીનો સિમેન્ટ કોન્ક્રીટનો અને બાકીનો જે ભાગ છે પીચ ગરનારા સુધીનો એ ડામરનો રસ્તો કરવાનું આયોજન કરે છે।